હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજ તો બધા મોજમાં જ હશે, કારણ કે જે વસ્તુ આઈએમપી દીધી હતી એ જ આજે તમને પેપરમાં જોવા મળી છે. તો ચાલો ફટાફટ પહેલા તો વિદ્યાર્થી મિત્રો જે જોઈન્ટ થયા છે, જે વિડિયો જોવે છે, લાઈક કરી દો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હાલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, આજે તો સમાજના પેપરમાં ભૂક્કા બોલાવી નાખ્યા છે બધાનું પેપર સુપર ડુપર જ ગયું છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરીને મને કહો કે તમારું આજનું પેપર કેવું ગયું છે. શું તમને ખરેખર આઈએમપી નો કયો સેશન તમને વધુ ઉપયોગી થયો છે, વિભાગ બી, વિભાગ સી કે વિભાગ ડી? ચાલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે પેપર સોલ્વ કરીએ તો પેપર સોલ્વમાં આપણે પહેલા જોડકા જોઈ લઈએ ફટાફટ. તો એમાં પહેલું પૂછ્યું છે તમને છે કીર્તિ તોરણ. તો કીર્તિ તોરણ તો આપને બધાને ખબર જ છે, વડનગરમાં આવ્યું છે. બીજું છે જરીકામ, તો એમાં આવશે ડી. સુરત. ત્રીજું છે સ્તંભલેખો, તો એમાં આવશે એ બ્રાહ્મી લિપિ. ચોથું છે એલિફન્ટા, તો એલિફન્ટાનો તો પ્રશ્ન આવતીકાલે તમને ગુફામાં આઈએમપી દીધો હતો, તો એના ઉપરથી તમને 1 માર્કનો તો પ્રશ્ન આવડી જ ગયો હશે, તો એમાં આવશે બી ધારાપુરી. પાંચમો પ્રશ્ન છે ભારતીય સંગ્રહાલય, તો એમાં આવશે સી કોલકાતા. હવે આપણે જે ખરા ખોટા છે જોઈ લઈએ. તો ખરા ખોટા તો સાવ સહેલા હતા. તો છઠ્ઠું છે કે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચારણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે, તો કે ના, એમાં પ્રવેશવાની છૂટ હોતી નથી, તો એમાં ખોટું આવશે. સાતમું છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, તો એમાં આવશે હા, એના દ્વારા જ માથાદીઠ આવક મેળવાય છે. આઠમું છે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલ બનાવી છે, તો હા, એમાં આવશે સાચું. નવમો પ્રશ્ન છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે, તો એમાં આવશે સાચું. તો 10મો છે 2011 ના એક અંદાજ મુજબ ભારતમાંથી સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, તો એમાં આવશે ખોટું. મતલબ કે પહેલો અને છેલ્લો, છઠ્ઠો અને આઠમો પ્રશ્ન છે એમાં ખોટું આવશે, બાકી બધામાં સાચું આવશે. હવે ફટાફટ ખાલી જગ્યા એમપી જોઈ લઈએ. તો 11મી ખાલી જગ્યા છે કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના, ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો આ તો આપને બધાને આવડતું તો ક્યાં આવેલી છે, તો કે કાવેરી નદીમાં પર આવેલી છે. 12મો પ્રશ્ન છે ગરીબ રેખાના ખ્યાલો સૌપ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો, તો એમાં આવશે બ્યોર્ડ ઓરે. આ પ્રશ્ન આપણે કાલે મોટા પ્રશ્ન વિભાગ સી માં આઈએમપી દીધેલો હતો. 13મો પ્રશ્ન છે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962 ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા. કોણે આપ્યા હતા, તો એમાં આવશે બીજી ખાલી જગ્યા જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ. 14મો પ્રશ્ન છે કે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યાની બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. ક્યાં ચલાવવું જોઈએ, તો કે સૌથી ડાબી સાઈડ ચલાવવું જોઈએ. 15મો પ્રશ્ન ખાલી જગ્યાનો છે કે ઉર્જાના મુખ્ય સ્ત્રોતો ખાલી જગ્યા છે, તો એમાં આવશે સૂર્ય. શું આવશે? સૂર્ય. હવે નીચે વિકલ્પો આપ્યા છે, તો વિકલ્પો આપણે આઈએમપી જોઈ લઈએ. એમાં 16મું છે કે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? આ મેં વિભાગ બી ના આઈએમપી પ્રશ્નમાં તમને આઈએમપી આપ્યું હતું કે જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે ટૂંક નોંધ લખો. એમાંથી તમને આ પ્રશ્ન પૂછ્યો છે, તો તમને બધાને આવડી જ ગયો હશે 100%. તો એમાં આવશે ડી પચગઢી. શું આવશે, તો કે પચમઢી, ગઢી નહીં. 17મો પ્રશ્ન છે નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી, તો એમાં આવશે ઝીંગા, ડી. 18મો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે, તો કે અમદાવાદ, એમાં આવશે એ. 19મો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા હતા, તો એમાં આવશે બી 18 ફેબ્રુઆરી 1988 ના રોજ અમલમાં મૂક્યા હતા. પછી 20મો પ્રશ્ન છે કે દ્વિચક્રી વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે? આ એમસીક્યુ માત્ર ને માત્ર જે વિદ્યાર્થીઓ પાસ થવામાં થોડાક માર્ક ઘટે છે એના માટે મૂકેલો છે, અને આપને બધાને આવડતો જ હશે.
મોસ્ટ ઓફ બધાનો પ્રશ્ન સાચો જ હશે. શું કામ પહેરવામાં આવે છે ભાઈ હેલ્મેટ? તો કે માથા પર આવેલા અથડામણના કારણે આઘાતની અસર ઓછી થાય એ માટે આપણે હેલ્મેટ પહેરવાનું કહ્યું છે. હવે અહીંયા એમસીક્યુ તમારા પૂરા થઈ. હવે એક એક માર્કના પ્રશ્ન છે. તો એક એક માર્કના પ્રશ્ન પહેલા હજુ જે નવા વિદ્યાર્થીઓ જોડાણા છે એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે તમારું આજનું પેપર કેવું ગયું. શું ખરેખર તમને આઈએમપી કામમાં આવ્યા છે કે નથી આવ્યા? અને જો આવ્યા હશે તો આજનું પેપર સુપર ટુપર જ ગયું હશે તમારા બધાનું. અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. હવે આપણે એક એક માર્કના જે પ્રશ્ન છે જોઈ લઈએ. તો એમાં 21મો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. તો એમાં શું આવશે? તો કે CAC. 22મો પ્રશ્ન છે કે છોડના લીલા પાંદડા કઈ ક્રિયાની માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? તો એમાં આવશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. 23મો પ્રશ્ન છે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પર અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? આ પ્રશ્ન તમને આઈએમપી કાલે જ આપ્યો હતો. એમાં શું આવશે? ઉદારીકરણ. 24મું છે ગુજરાતની નર્મદા, તાપી, માહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાને આરે છે? તો એમાં આવશે જળ બિલાડી. અહીંયા તમારો વિભાગ એ આખો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવી દો કે વિભાગ એમાં 24 માંથી તમને કેટલા માર્ક આવ્યા છે. હવે વિભાગ બી આપણે જોઈએ. તો એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારું પેપર છે હું તમને છેલ્લે લાસ્ટમાં આખું પેપર તમને બતાવીશ. તો ત્યાં સુધી જોઈન્ટ રહેજો. એ પહેલા હું કયા ક્વેશ્ચન તમને પૂછાણા છે ક્વેશ્ચન કહી દઉં અને એમાંથી આપણા આઈએમપી માં કયા પ્રશ્ન હતા એ તમારે મને કહેવાનું છે. હું તો કહીશ જ, સાથે સાથે તમારે પણ કહેવાનું છે. તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ. તો વિભાગ બી માં 25મો પ્રશ્ન. પહેલો જ પ્રશ્ન આવતીકાલે મેં 7 સ્ટાર નહીં પણ 10 સ્ટાર વિદ્યાર્થી મિત્રો તમને દીધો હતો કે આ તમને કાલે લબક જબક થાશે કીધું હતું. તો એ પ્રશ્ન પૂછાણો જ છે. કયો છે? તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. આ વિધાન સમજાવવાનું છે. આપણો સાંસ્કૃતિક વારસો કઈ રીતે ભાતીગળ બન્યો અને સમૃદ્ધ બન્યો છે તે. આ તો હતો જ આઈએમપી માંથી. તો ગણતા જાજો ફટાફટ કેટલા પ્રશ્ન આઈએમપી માંથી પૂછાણા છે. બીજો પ્રશ્ન છે 26મો પ્રશ્ન મેગોલોઇડ પ્રજા વિશે માહિતી આપો. તો આ પણ તમને આવતીકાલે આઈએમપી માં દીધો જ હતો. 27મો પ્રશ્ન છે મને ઓળખો અને લખો. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય કયું છે? તો એ તમારે લખવાનું હતું. અને બીજું છે હું સંગીતને લગતો વેદ ગણાવું છું. આવતીકાલે મેં સંગીત રત્નાકાર વિશે ટૂંક નોંધ તમને આઈએમપી દીધી હતી. એમાંથી જ તમને 1 માર્કનો પ્રશ્ન પૂછ્યો છે. તો તમને બધાને આવડી જ ગયો હશે. 28મો પ્રશ્ન છે પર્યટન ઉદ્યોગોના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે. આ વિધાન સમજાવો. 28મો પ્રશ્ન. 29મો પ્રશ્ન પાણીની અછત માટે જવાબદાર કારણો જણાવો. આ પ્રશ્ન પણ આવતીકાલે મેં તમને આઈએમપી માં દીધેલો હતો. તો તમને આવડી જ ગયો હશે. એના પછીનો છે તાંબાની ઉપયોગિતા જણાવો. આ પણ વિદ્યાર્થી મિત્રો કાલે આઈએમપી દઈ દીધું હતું. વાહ ભાઈ વાહ. આ તો જે આઈએમપી હતું એ જ પેપર છે. શું ખરેખર પેપર લીક થઈ ગયું હતું તમારું કે શું? ચાલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કહેવાનું ભૂલશો નહીં કે તમારા આજનું પેપર કેવું ગયું છે અને તમને કેટલા માર્ક આવવાના છે. ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવી દો. 32મો પ્રશ્ન છે કે આજે કાપડ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે જણાવો. તો કાપડ ઉદ્યોગનો પણ પ્રશ્ન તમને કાલે આઈએમપી દીધો હતો. 33મો પ્રશ્ન છે શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે. સાથી મેં ઉદ્યોગોના પ્રશ્ન આઈએમપી દીધા હતા. શણ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ કે આમાંથી ગમે તે એક હશે. એકની બદલામાં 2 પૂછાણા છે. કાપડ ઉદ્યોગ અને શણ ઉદ્યોગ બંને પ્રશ્ન પૂછાણા છે. તો તમે આજે પેપરમાં લખીને સરસ મજાના અક્ષરે આવ્યા જ હશો અને રિઝલ્ટમાં પણ તમને બધાને સરસ મજાના માર્ક મળી જશે ને બધાને. 34મો પ્રશ્ન એ છે રેલવે માર્ગોની ઉપયોગિતા ટૂંકમાં જણાવો. શું જણાવવાનું છે? તો કે રેલવેની ઉપયોગિતા
પછી 35મો પ્રશ્ન છે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ સાથી કહી શકાય છે. 36મો પ્રશ્ન છે પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. આ પ્રશ્ન પણ આવતીકાલે આઈએમપી માં તમને પૂછાણો તો એ જ તમને અત્યારે આમાં કીધો છે. 37મો છે ભવાઈ કલા વિશે ટૂંકમાં માહિતી આપો. અહીંયા વિભાગ બી નું આઈએમપી અને વિભાગ બી ના પેપર બંને પૂર્ણ થયા વિદ્યાર્થી મિત્રો. તો મોસ્ટ ઓફ બધા પ્રશ્ન તમને આઈએમપી માંથી જ નીકળ્યા હતા. इतिहास गवाह है, सच नहीं मान रहे हो तो प्लेलिस्ट में जाकर देख लो कि क्या ये रियल में सच है कि ये पेपर आईएमपी में दे गया था वो ही क्वेश्चन आपको पूछे गए हैं. જો તમે માનતા ના હોય વિદ્યાર્થી કે શું ખરેખર આ પ્રશ્ન આઈએમપી માં દીધા હતા મેડમે કે મેડમ ખોટું બોલે છે તો પ્લેલિસ્ટ માં જઈને જોઈ લેજો કે પ્રશ્ન તમને આવતીકાલે આઈએમપી દઈ જ દીધા હતા 100% વિદ્યાર્થી મિત્રો. તો કાલે ઇંગ્લિશ નું પેપર કાલે ને પરમ દિવસે છે તો તમે એની તૈયારી કરવા માટે અને આઈએમપી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે વિભાગ સી છે તમારો જે આઈએમપી માંથી બધા પ્રશ્ન હતા એક પણ પ્રશ્ન બહારનો નથી. વિભાગ સી માં તો 18 માંથી 18 માર્ક જે વિદ્યાર્થીઓએ આઈએમપી જોયું છે ને તો મળી જ ગયા હશે 100%. સાચું કે નહીં ચાલો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો મને. પછી વિભાગ સી છે તો એમાં 38મો પ્રશ્ન છે મોહેન્જો-દડોવાળો. આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે તમને આઈએમપી દીધો જ હતો. 39મો મોઢેરાનું સૂર્ય મંદિર આ પણ આઈએમપી દીધો તો. 40મો પ્રશ્ન ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. આ પણ આઈએમપી માં કાલે દીધેલો જ હતો. પછી 42મો પ્રશ્ન છે બેરોજગારીની અસરો જણાવો. એ પણ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે તમને આઈએમપી માં દીધો હતો. 43મો છે ગ્રાહક શોષણના કારણો સમજાવો. આ પણ આઈએમપી દીધો હતો. અને 44મો છે ભારતમાં સ્ત્રી પુરુષો અસમાનતા માટેના કારણો જણાવો. આ પણ પ્રશ્ન આઈએમપી હતો. 45મો પ્રશ્ન છે કે કાયદાની સામાન્ય જાણકારી જ્ઞાન અને સમજણ શાથી અત્યંત જરૂરી છે. આ પ્રશ્ન આઈએમપી માં નહોતો પણ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન કરવાની જરૂર પણ હતી નહીં કારણ કે મોસ્ટ ઓફ એમાંથી તમારે કોઈ પણ 6 લખવાના હતા. વિભાગ સી માં તો વિભાગ સી માંથી કોઈ પણ 6 લખવાના હતા તો આપણે 7 પ્રશ્નો પૂછાણા છે પેપરમાં આઈએમપી દીધા હતા એમાંથી. તો તમે એકાદો પ્રશ્ન ના લખ્યો હોય તો પણ ચાલે. 46મો પ્રશ્ન છે કે નીચેના સવાલો જોઈને જવાબ ચિત્ર જોઈને જવાબ આપો. તો આ સ્થાપત્યનું નામ શું છે તો કે કુતુબ મિનાર. આ સ્થાપત્ય કલા કયા શહેરમાં આવેલી છે તો કે દિલ્હીમાં આવેલી છે. અને આ સ્થાપત્યનું નિર્માણ કોણે શરૂ કરાવ્યું હતું તો એમાં આવશે કુતુબુદ્દીન ઐબક. આ તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના હતા. તો વિભાગ સીમાં 18 માર્કનું મોઢું બેઠું આઈએમપી પૂછાણું છે. તો તમે બધા શું ખરેખર લખીને આવ્યા છો કે નહીં? તમે આઈએમપી વિડીયો જોયો તો કે નથી જોયો? તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. હવે આપણે જોઈ લઈએ કે વિભાગ ડી માં આપને 20 માંથી કેટલા માર્ક મળ્યા છે, કેટલું આઈએમપી પૂછાણું છે. તો એમાં પહેલો પ્રશ્ન છે વલ્લભી વિદ્યાપીઠ વિશે સવિસ્તાર માહિતી આપો. 48મો પ્રશ્ન છે પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવો. આ પ્રશ્ન આવતીકાલે વિભાગ ડી માં તમને આઈએમપી દીધો હતો. પછી 49મો પ્રશ્ન છે ખગોળ અને જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વિશે સવિસ્તાર નોંધ લખો. આ પણ પ્રશ્ન કાલે તમને આઈએમપી માં દઈ દીધો હતો. 50મો પ્રશ્ન છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ જણાવો. આ પ્રશ્ન પણ આઈએમપી દીધો હતો તમને. 51મો પ્રશ્ન છે ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તાર સમજાવો. 52મો પ્રશ્ન છે ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. આ પણ તમને આઈએમપી દીધો હતો. 53મો પ્રશ્ન છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. આ પણ પ્રશ્ન આઈએમપી દીધો હતો. વાહ ભાઈ વાહ. વિભાગ ડી તો અહીં આપણો 20 માંથી 20 માર્કનો પૂરો થઈ. આજના પેપરમાં વિભાગ સી, વિભાગ ડી, વિભાગ બી બેઠો વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવ્યો હતો. એનો મતલબ કે આપને આવતીકાલે આઈએમપી જે મળ્યું હતું એ જ બધું પૂછાણું છે. તો તમારું આજનું પેપર સુપર ગયું હશે. ચાલો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે વિદ્યાર્થી મિત્રો સમાજનું પેપર નહોતું જોયું અને આઈએમપી નું આ પેપર સોલ્યુશનનો વિડિયો જોઈ રહ્યા છો તો હજુ કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ઇંગ્લિશનું આઈએમપી પહેલા મળી જાય અને ઇંગ્લિશના પેપરમાં તમે પછતાવ નહીં કે આ યાર આપણે જોયું હોત તો સારું હતું. આવો પ્રશ્ન તમને ના થાય એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો
નહીં અને વહેલા આપણે પાછી ઇંગ્લિશના પેપરની તૈયારી કરવા માટે મળીએ.